દર્શક મિત્રો, અત્યારે આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે વલસાડમાં સર્જાયેલી જળ પ્રલય જેવી સ્થિતિના છે. વર્ષ 1968 બાદ પહેલીવાર વલસાડમાં આટલા મોટા પ્રમાણમાં પૂરનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સતત 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે, જેના પરિણામે વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તરિયાવાડ સ્થિત સતીમાતા મંદિર વિસ્તારના છે, જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકોના ઘર સુદ્ધા પાણીમાં ડૂબી ગયા છે અને મંદિર પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણીમાં ડૂબી ગયું છે. અને દર્શક મિત્રો, હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડ નજીક લીલાપુર ગામના છે, જ્યાં પણ ગત મધ્યરાત્રિથી ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે છીપવાડના દાણા બજાર વિસ્તારના. દર્શક મિત્રો, વર્ષોથી આ વિસ્તારમાં આ રીતે પાણી ભરાય છે, પરંતુ આજનું જે દ્રશ્ય છે એ પૂરના પાણીનું છે અને પૂરના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. છીપવાડ સ્થિત ધોળિયા હનુમાનજી મંદિર વિસ્તારના દ્રશ્યો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી પહોંચી ગયું છે. અને દર્શક મિત્રો, હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ છે વલસાડના ભાગડાવાળા વિસ્તારના ખાંજણ ફળિયાના, જ્યાં પણ પૂરના પાણી ફરી વળતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. વલસાડ શહેરના અનેક વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ પણ પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.